યોગી પર્વ ઉપક્રમે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રસન્નાર્થે જંબુસર શહેર અને તાલુકાના પરિવારના ભક્તજનોના માતૃ પિતૃ મોક્ષાર્થે સંગીતમય શ્રીમદ ભાગવત પારાયણનો પ્રારંભ BAPS મંદિર ખાતે કરવામાં આવ્યો। વ્યાસપીઠ પરથી પૂજ્ય આદર્શ તિલક સ્વામીજીએ ભાગવત મહાત્મ્ય સુંદર શૈલીમાં નિરૂપણ સાથે સમજાવ્યું હતું। કથાના બીજા દિવસે કથાનું રસપાન કરાવતા જણાવ્યું હતું કે આ જગતના ગૃહસ્થ જીવનમાં માનવીનું સંપૂર્ણ જીવન પોતાના કુટુંબના ભરણ પોષણ કરવામાં પસાર થાય છે। પોતાના કુટુંબના ભરણ પોષણ કરવામાં પસાર થાય જ્યાં સુધી આત્મજ્ઞાન જાણ્યું નથી તો જીવન વ્યર્થ છે। ભારતની ધરતી અનમોલ છે। ભારતની ભૂમિ તો પરસ્પર પ્રેમથી બાંધે, લોકોના દુઃખ દર્દ કાપવા પડે, દિલોમાં રાજ કરવું પડે તેમ જણાવી પ્રમુખ સ્વામી મહારાજનું દ્રષ્ટાંત આપ્યું હતું અને તૃતીય સ્કંદમાં કંદર્પ ઋષિ અને માતા દેવહૂતિની વાત વર્ણવી। કપિલદેવ ભગવાનના જન્મના વધામણા કર્યા હતા। ભારતની ભૂમિ પર દૈવી અવતારો ઋષિમુનિ અવતાર ધારણ કર્યા છે। આત્મજ્ઞાનથી દાંપત્ય જીવન સુધીની કથા વર્ણવી। કપિલદેવજી ભગવાનના અવતારનું મહત્વ સમજાવ્યું હતું। મનુષ્ય શરીર નાશવંત છે, આત્મા અજરા અમર છે તેમ કહી યોગી બાપાની બોધ કથાની વાત જણાવી। જગત આખાને આપણે જોઈએ છીએ પણ આપણા અંદર બેઠેલા આત્માને જોતા નથી। આત્મજ્ઞાન સિદ્ધ કરેલું ન હોય તો દેહાભિમાન વધે છે। અહંકાર દેહાભિમાન તોડવા માટે દેવા સુર સંગ્રામની કથા જણાવી। સેવા કરવાથી બળ પ્રાપ્ત થાય છે તેમ કહી ભૃગુ કચ્છ જે આજનું ભરૂચની વાત કરી। વામન અવતારના વધામણા સાથે બલિરાજા અને વામન ભગવાનનો પ્રસંગ સાથે જેના જીવનમાં સંતોષ છે તે સુખી છે કહી ભાગવતનો સાર સમજાવ્યો। આ સહિત બ્રહ્માજી પાસે હિરણ્ય કશ્યપે માંગેલ વરદાનની વાત સંગીતમય શૈલીમાં જણાવી। ભક્ત પ્રહલાદજીએ નવધા ભક્તિ શીખી હતી તે કહી પ્રહલાદજીને મારી નાખવા તેના પિતાએ અને પ્રપંચો કર્યા અને હોલિકા દહનના પ્રસંગ વર્ણવી। પ્રહલાદજીને ભગવાન વિષ્ણુમાં અતૂટ વિશ્વાસ હતો ને થાંભલા સામે ભગવાનને પ્રાર્થના કરી તો નૃષિ ભગવાન પ્રગટ થયા અને હિરણ્ય કશ્યપનો સંહારનો પ્રસંગ આબેહૂબ વર્ણવ્યો હતો। ભાગવત પારાયણના બીજા દિવસે આટલાદરા કોઠારી સાધુ ભાગ્યે શેતુદાસ સ્વામી ખાસ પધાર્યા અને તેમણે જણાવ્યું કે સંતોની મુખેથી પારાયણ સાંભળીએ તો નિશ્ચિત માર્ગે પહોંચાય છે, ધ્યેય પ્રાપ્તિ સુધી લઈ જાય છે। ભાગવત મોક્ષ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેમ કહી પૂજ્ય ડોંગરેજી મહારાજને યાદ કરી પ્રસંગ જણાવ્યો હતો। આગામી દિવસોમાં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનો 75મો વર્ણ દિવસ હોય ભક્તો ચાણસદ પદયાત્રા કરી જવાના છે તે કાર્યક્રમની રૂપરેખા જણાવી દરેક ભક્તોએ પદયાત્રામાં જોડાવા અપીલ કરી। આ પ્રસંગે પૂજ્ય જ્ઞાનવીર સ્વામી, પૂજ્ય નિર્મલ ચિંતન સ્વામી, પૂજ્ય સ્મિત વદન સ્વામી, પૂજ્ય યશુ નિલય સ્વામી સહિત શહેર પ્રમુખ મનનભાઈ પટેલ, મહેન્દ્રભાઈ સોની, જીતુભાઈ મકવાણા, અશોકભાઈ પાનવાલા, અનુપભાઈ પાનવાલા, નવીનભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, નિખિલભાઈ દવે, અજયભાઈ ચુમખાવાલા, યુગેશભાઈ પુરાણી સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો હાજર રહી કથા શ્રવણનો લાભ લીધો હતો।